ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હું સવારમાં કામ લઈને બેસી ગયું છું ડુંગળી ભરવા માટે. તો આટલી ડુંગળી ગામડે રહી હતી તો આમ સાંજે લઈ આવીશું. તો પહેલાં 20 કિલો જેટલી લાવ્યા હતા એ પૂરી થવા આવી, થોડીક જ બાકી રહી. તો એ છે ને એમાં ભરી દો. તો તગારામાં રાત્રે કાઢી દીધી હતી, બફાઈ જાય એમ કરીને કોથળામાંથી. તો મારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું, પણ આ કામ રહી ગયું હતું. તો આ કામ કરી લઉં. સવારમાં ટિફિન બી બની ગયું, ડામોર સબ્જી તારા નોકરી, સુબી ગઈ સ્કૂલે. તો આર્યન બી હમણાં ઉઠ્યો છે. તો હવે ચા પીએ છે. તો હું શું ના કામ કરી લઉં, પછી નહીં લઉં. પછી જમવા બનાવવાનું છે. જમવામાં રોટલી એકલી જ બનાવવાની, શાક તો બની ગયું છે. આર્યન ગુડ મોર્નિંગ, જોરથી બોલતા હોય સંભળાય. હા, ગાય છે ને મારે કામ કરવા બાકી છે. પડી છે બધું, આમ બધું ત્યાં જ મૂકી છે. બફાઈ જાય એના માટે ખોલી દીધી, રાત્રે જ ખોલી નાખી હતી. હું છું ને ટાફા ડુંગળી ભરી દો, અહીં પરિસ તો કચરો થશે. તો આર્યન છે ને ટોપલી ઉતારી લીધી છે. તો આટલી જ બચી હતી, 20 કિલોમીટર આટલી જ બચી છે. પહેલાં આખું ભરીને એસીવાળા રૂમમાં મૂકેલું હતું. તો હવે આટલી રહી છે. કેટલી હશે? 10 કિલો તો ના હોય, થોડી ઓછી હશે. તો પેલા આ કામ કરી લો. ગાઈ બ્લોગમાં બની રહેજો. કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. પાછળ છે ને પ્રકાશ આવે છે એટલે ચોખ્ખું થઈ જાય છે. તો બધા મજામાં છો? તો નહીં લીધું છે, મારું બધું કામ પતી ગયું. કે આને ડુંગળી લઈને બેઠી હતી સાફ કરવા માટે. એ સાફ કરીને પાછી મૂકી બી દીધી એસીવાળા રૂમમાં. તો ત્યાં બગડે નહીં, બીજે રાખ્યા તો બગડી જાય. તો અમારા આર્યનભાઈ અહીંયા બેસી ગયા છે મોબાઈલ લઈને. ચા નાસ્તો કરે, શું કરે? તો મોબાઈલ જોવે છે આર્યન અમાર. તો હું શું ને હવે મારી રોટલી બનાવવાની છે, લાગી છે ભૂખ. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. તો મારું બધું કામ રૂટીનનું પતી ગયું છે, કચરા પોતું બધું. તો લોટ તો બાંધેલો જ છે સવારનો. તો રોટલી જ કરવાની છે, બાકી બાંધીને સવારમાં જ બાંધી દીધો હતો. હવે રોટલી બનાવવાની, શાક બી તૈયાર જ છે. બનાવી હતી આજે ડામોસામની ટિફિનમાં. તો છે ને હવે મારે રોટલી કરવાની છે, મકાઈનો રોટલો બનાવવાનો. મને બહુ દુખાય છે, નવી દાળ આવે છે એટલે. અત્યારે પણ નવી દાળ આવે છે. ફટાફટ રોટલી બનાવી દીધી, પસીનો બી ઉતરે છે, ગરમી લાગી બહુ જ. અને રોટલી બી બનાવી, એક મકાઈનો રોટલો બી બનાવ્યો. બહુ દાળ દુખે છે મને, દાળ આવે છે એટલે નવી. એટલે કઢી બનાવી છે ચોળીને ખાવા માટે મારા. આજે મકાઈનો રોટલો બનાવે છે તો શીખાય છે. તો કઢી બી ઉકળે છે. જો બનાવી. તમારા સુબીબેન સ્કૂલથી આવી ગયા છે. તો અમે એવા ફટાફટ જમી લઈએ. રોટલો શેકાય એટલી વારમાં. અમે બધાને જમી લીધું. અમે અમારું હમણાં તૈયાર થયું છે જમવાનું. અમારે જમવાનું તૈયાર થઈ ગયું. તો અમારે સુરભીબેન સ્કૂલથી આવી ગયા છે. તો અમે સુરભી 2 જણ બેસી ગયા જમવા. કઢી બી બનાવી છે. જુઓ, સુરભીબેને મકાઈનો રોટલો ખાવો છે એટલે મેં ના પાડું છું, મારા માટે જ બનાવ્યો છે. તારા માટે ઘઉંની રોટલી બનાવી છે. તો ગાઈ તમારે જમવું તો અમે જમી લઈએ ફટાફટ, ભૂખ લાગી છે. સુરભી ટ્યુશનમાંથી આવી ગઈ છે. આર્યનભાઈ નીચે ગયા હતા, દૂધ લાયા છે. આજે છે ને મારા જોડે બહુ ઘટના ઘટી ગઈ છે, તો તમને બતાવું. મેં દૂધ ગરમ કર્યું હતું ને તો ફાટી ગયું છે. જો તો મેં શાકભાજી ધોઈ નાખીશ. તો ભીંડા બનાવતી તો બંને ના પાડી છે. તો મમ્મી ભીંડા અત્યારે ના બનાવતી, સવારમાં બનાવતી. કેમ કે કઢી પડી છે એક વાટકો ભરી, એટલે ના પાડી છે. તો કારેલા બનાવીને ખાઉં. કદાચ ડામોર સાહેબ આવે તો એમના બી કામ લાગી જશે. તો હું કારેલા બનાવી દઉં ફટાફટ. 2 જણ ના પાડીશ. મેં ધોયા, ભીંડા બી પલાળી નાખ્યા. અત્યારે બિચારા સવારમાં ધોવા પડતા. કારેલા બનાવી દઉં ફટાફટ. કારેલા સુધારી લીધા અને લોટ બી બાંધી દો. હવે બનાવી દો કારેલાનું શાક. તાસરું મૂકી છે, આજે તાસરામાં બનાવું. કારેલા તો ખુલ્લા ખુલ્લા કડક કડક થવા જોઈએ, તો જ સારા લાગે.
તો તેલ મૂકી દીધું છે, હું ફટાફટ બનાવી દઉં તો બ્લોકમાં બની રહેજો. તો ફટાફટ કેમ ઉતાવળ છે, પછી આરતીમાં જવું પડે. 9 વાગે 9:30 વાગે જેવી આરતી થાય છે, અમારા સામે ગણપતિ દાદા છે. તો બ્લોકમાં બની રહો ગાઈજ. થઈ ગઈ શું આરતીમાં જવા માટે. તો આર્યન તો જતો રહ્યો. गणपति की जय जयकार, गणपति हमारे साथ, गणपति हमारे साथ, गणपति है सब. China hoya Korea, ગણપતિ બાપ્પા મોરયા, China hoya Korea. ગણપતિ બાપ્પા મોરયા, 1 star, 2 star, ગણપતિ બાપ્પા મોરયા, 1 mil, 2 mil. ગણપતિ બાપ્પા Gokulda में गोली, गोकुलदा में गोली, મોરલી, गोकुलदा में जेठा, गोकुलदा में जेठा, गोकुलदा में बबीता, गोकुलदा में बबीता. एक काला दो चाबी, एक काला दो चाबी. में ट्रैक्टर, गली गली में दूध वाला, गली गली में कीचड़. गणपति बाबा मंगल मूर्ति, मैंने दुनिया, गणपति बाबा. एक टमाटर ताजा, गणपति बाप्पा राजा. हाँ आजू. તો અમે આરતીમાં જઈને આવી ગયા. તો હવે જમી લઈએ. પ્રસાદી લઈને આવી ગયા ફટાફટ. આર્યનને 2 જણ જમવા બેસી ગયા છે. તો અમે પ્રસાદી શું લઈ આવ્યા છે? આજે પકોડા છે, મુદક છે, પછી ચોળી બાફેલી વઘારેલી છે, દાણા આપણે દેશી, આ ભાખરી છે. તો અમારે અહીંયા આવો નાસ્તો મળે રોજે. તો અમે જમી લઈએ. તો આર્યન તો બધું લાવીને ઉપર ચડી ગયો. એને જમવાનું ક્યારે હશે? ક્યારે જમવાનું છે લે? તો ગાઈઝ અમે જમી લઈએ. ગરમા ગરમ કારેલાનું શાક, મારે ફેવરેટ, અને કઢી છે.